પહેલગામ હુમલાના દિવસે અમદાવાદનો એક પરિવાર પણ ત્યાં હાજર હતો। આ હુમલામાં તેમનો આબાદ બચાવ થયો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા ઋષિ ભટ્ટ તેમના પત્ની અને 11 વર્ષના દીકરા સાથે 15 એપ્રિલે ફરવા જમ્મુ કાશ્મીર ગયા હતા। 22 એપ્રિલે તેઓ પહેલગામ પહોંચ્યા હતા અને તે જ સમયે ત્યાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો। પહેલગામમાં એક ઝીપલાઇન છે, જેમાં લોકો ઉપરથી નીચે જઈ શકતા હતા। ત્યારે ઋષિ ભટ્ટે જાહેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ ઝીપ લાઇન કરાવનાર શખ્સ 3 વાર અલ્લાહુ અકબર બોલે છે અને તે દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાય છે। આતંકીઓના ગોળીબારથી અજાણ ઋષિ ભટ્ટ ઝીપ લાઇનની મજા માણતા હતા। આ સમયે ઋષિ ભટ્ટ ઝીપ લાઇનની મજા માણી રહ્યા હોય અને નીચે ગોળીબાર ચાલી રહ્યો છે, પરંતુ તેઓ આતંકી હુમલાથી અજાણ હોવાથી હસતા હસતા જ ઝીપ લાઇન કરતા જોવા મળે છે। જોકે ઝીપ લાઇનમાં અડધો રસ્તો ક્રોસ કરતા ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે અને આસપાસમાં લોકો દોડતા પણ દેખાઈ રહ્યા છે। આ સમયે ઝીપ લાઇન 10 ફૂટ બાકી હતી, ત્યાં જ તેઓ પણ કૂદીને ભાગી છૂટે છે। આ વિડીયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદનો ઋષિ ભટ્ટ પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। તેઓ ઝીપ લાઇનની મજા માણતા હતા જ્યારે ગોળીબારની આ ઘટના બની હતી। આતંકી હુમલો થયો હતો ત્યારનો આ વિડીયો છે। કાશ્મીર સ્થળની અંદર મેં પહેલગામ, સોનમર્ગ, પછી ગુલમર્ગ છે, દૂધપરથી છે, શ્રીનગર લોકલ છે અને કારગિલ છે, એટલું ફરવાનું અમે પ્લાન કરી રહ્યું હતું। પહેલગામમાં શું કર્યું? પહેલગામની અંદર અમે પહોંચ્યા, અમે અમારી રીતે સાઇટ સીનને એ જોયું, ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી અને રિસન્ટલી અમે ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી, ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પત્તા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો। પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઇફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો, કારણ કે ઓલરેડી મારા વાઇફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી, એટલે એ લોકો બી એટલા ડરેલા હતા। પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું, ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા। પછી ત્યાંથી અમે થોડુંક ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા। બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા, એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું। બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા, ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી 5-6 જણાઓને ગોળી વાગી ગઈ અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા। મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી હતી, ટિકિટ વિન્ડોવાળાને ગોળી મારી દીધી હતી, ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલાં ત્યાંથી ભાગી ગઈ હતી। પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો, અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા। નીચે ઉતરતા અમે 2-3 બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીઝે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા અને ઇન્ડિયન આર્મીઝ આવી, એ લોકોએ અમને કવર કરીને એ લોકો 3-3ની સિક્વન્સમાં અમને ગ્રુપ બનાવીને કવર કરીને નીચે પાર્કિંગ સુધી લઈ ગયા। કેટલા ફૂટથી દૂર આતંકવાદીનો જોયા નજરે? અમે મેક્સિમમ 25-30 ફૂટ દૂરથી અમે જોયા હશે, જે એ લોકો રિલિજિયન પૂછીને મારતા હતા। મારી વાઈફે તો 6 ફૂટના ડિસ્ટન્સથી જોયેલું છે।